ભાવિનીબેન શું કહેશે? ભાવિનીબેન કેટલી ખાસ આ પહેલું જે સેલિબ્રેશન થઈ રહ્યું છે વર્ષનું? અમારે માટે તો પહેલું કે છેલ્લું કૂદકા મારવા જોઈએ, સીટી મારવા જોઈએ. અને અમે કૂદકાય મારે, સીટી મારે, કાય પોછે કરીએ, કારણ કે દિલ તો બચ્ચા હે જી. આ બધા જે આપણા ફેસ્ટિવલ્સ છે ને એ આપણને નાના બનાવે. અને સાહેબ દિવાલ જમીન પર રંગોળી બધા કાઢે, આસમાનમાં રંગોળી એક જ વાર થાય અને એ ઉત્તરાયણે થાય. એ રંગોળીને નિહાળવાની, પછી આપણા ગુજરાતીઓ તો પેટ સાફ આવે એનાય ગરબા રાખતા હોય છે. તો આ તો ઉત્તરાયણ છે એટલે ઉત્તરાયણના સાંજે તમે જોજો પાછા બધા ધાબા પર છો ગાળા હે હે એવા ગરબા ગાશે. આટલું ઓછું હોય તેમ પછી મધ્યરાત્રિએ દિવાળી એટલે ફટાકડા ફોડશે, આતશબાજી કરશે. અમદાવાદીઓ એટલે તહેવારના માણસો, સેલિબ્રેશનના માણસો, ઉજવણીના માણસો. પૈસા ના હોય તો ઉધારી કરે પણ 2 ફિરકી તો જોઈશે સાહેબ, અને 2 ઘા પતંગ જોઈશે. આ માનનારા અમદાવાદીઓને બને ત્યાં સુધી કોઈ દુઃખી ના કરી શકે સાહેબ. એ દરેક સમયે આનંદી કાગડાની જેમ મોજ કરી શકે. તમે એને હેરાન કરવા જાઓ તો ત્યાં પણ એને મજા પડે. એટલે આ અમદાવાદીને મજા પડે કે અમે એમાંના એક છીએ, એટલે માણવાનું સાહેબ. પણ આપણે મજાથી માણવાનું. અને છે ને પતંગ એટલો ટીલડીમાં ઉડાડવાનો પણ છેડો હાથમાં રાખવાનો. જરૂર પડે ને ત્યારે એને જમીન પર લાવી શકાય. ઘણીવાર લોકો પતંગ એવા ઉડાડે છે કે કંટ્રોલ એમના હાથમાં નથી રહેતો અને પછી ભાર દોરીમાં કપાઈ જાય અને પછી સાવ ટૂંટિયું વાળીને બેસી જાય. એવું નહીં કરવાનું. ઉડાડો પણ કંટ્રોલ રાખીને, તમારા હાથમાં કંટ્રોલ હોવો જોઈએ. મને અહીંયા અમારા નાનપણની એક વાત યાદ આવે છે. અમે લોકો સૌરાષ્ટ્રમાં, મોરબી મારું મોસાળ, તો અમે નાના હતા ને તો અમે લોકો પેલું માટલી હોય, કાળી માટલીમાં, એમાં સરસવ, પછી કાચ અને સાબુદાણા, આ ત્રણેય કરીને એની લુગદી બનાવતા અને એમાંથી રીલ પાતા. એ પણ અમે કર્યું છે. એ પાઈ અને પછી જાતે પતંગ ઉડાડીએ. અમારે માટે વાસી ઉત્તરાયણ મહત્ત્વની, કેમ કે ઉત્તરાયણે તો પતંગ પકડવાના નહીં, એ અમારો કાયદેસર જન્મસિદ્ધ અધિકાર. એ પકડીએ પછી અવનવી દોરીઓનું પિલ્લું બને અને એ પિલ્લું વાપરીને બીજે દિવસે ઉડાડીએ અને કોઈની ભાર દોરીમાં કાપીએ ને ત્યારે આમ કૂદીએ, કાંઈ પો